કેવળ આપણે એક દીવો પ્રગટાવીએ તો મનોકામના પૂરી થાય? ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે આ ચોક્કસ પૂરી થાય. પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં દીવાનું અનેરું મહત્વ છે. આપણે સૌ શુભ અશુભ પ્રસંગોમાં દીવો પ્રગટાવીએ છીએ. આપણે સૌ કોઈ પણ કાર્યની શરૂઆતમાં, કોઈ ઓપનિંગ હોય, કોઈ ઉદ્ઘાટન હોય, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, ત્યારે દીપ પ્રાગટ્ય કરીએ છીએ. આપણે સૌ કોઈ વાર તહેવાર હોય ત્યારે ઘરના આંગણે, કોઈ દિવાળીનો પ્રસંગ હોય ત્યારે દીવો પ્રગટાવીએ છીએ અને રોજિંદી પૂજામાં પણ દીવો કરીએ છીએ. જો હવે શત્રુ બાધા દૂર કરવી હોય તો એનો એક નાનો ઉપાય ગ્રંથોમાં બતાવે. હું સીધો એ ઉપાય તમને કહી દઉં છું કે શત્રુઓની બાધા દૂર કરવા, એવા ભયને દૂર. ઘણા લોકોને શત્રુ છે ને ખબર નથી, નાનો મોટો ભય પણ રહ્યા કરે કે આ લોકો કઈ ને કઈ બાધાઓ જીવનમાં લાવશે, કામમાં લાવશે, નોકરીમાં લાવે, વ્યવસાયમાં લાવે. આવી બાધા કોઈ લાગતી હોય ને કે ભય, તો એ દૂર કરવાનો એક નાનો પ્રયોગ દીવાનો બહુ જબરજસ્ત ને બહુ જ અક્ષીર છે. બહુ બધા લોકોએ કરેલો અને આ ચોક્કસ દૂર થાય છે. હવે એવું કહેવાનું છે, કરવાનું છે કે હનુમાનજીની સમક્ષ બેસી શનિવાર કે મંગળવાર તેલનો દીવો પ્રગટાવવાનો છે, પણ નાળા છડીનો લાલ દોરો હોય ને એનાથી વાટ બનાવવાની અને દીવો પ્રગટાવવાનો. બરોબર છે? એ દીવો પ્રગટાવીએ ત્યારે હનુમાનજીને સંકલ્પ કરવાનો છે કે ભાઈ મને જાણીતા શત્રુ હોય તો એનું નામ લેવાનું છે, અજાણ્યા શત્રુ હોય તો અજાણ્યા શત્રુ કરી સંબોધન કરવાનું કે એના સંકટોથી મારું રક્ષણ કરો, એ બધું દૂર થાય, એમની તકલીફો દૂર અથવા શત્રુઓ દૂર થાય. આવું નિયમ કરી એવું નક્કી કરવાનું છે કે ભાઈ નિયમિત આટલા મંગળવાર કે આટલા શનિવાર હું 7 વખત હનુમાન ચાલીસાના પાઠ કરીશ, એવો સંકલ્પ કરી અને એ પહેલા દિવસથી આ ઉપાય શરૂ કરો અને આ દીવો પ્રગટાવો, એની સામે જો, હનુમાનજીની સામે જો અને સંકલ્પ કરી દો અને પછી નિયમિત જે સંકલ્પ લીધો હોય એ પ્રમાણે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરો. પહેલા દિવસથી શરૂ કરશો, લગભગ બીજા કે ત્રીજી વારથી તમને અનુભવ થવા મળશે કે તમારું આ કાર્ય થઈ ગયું, શત્રુ સંકટ દૂર થયા. આવી રીતે કરવાનું. આપણા ગ્રંથોમાં એવું કહ્યું કે દીવો છે ને, જો એ એટલી મનોકામના પૂર્ણ ન કરતો હોત ને તો હજારો લાખો વર્ષથી આ માનવ સંસ્કૃતિમાં દીવાની પરંપરા ન હોત. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આ એક દીવાથી કરવું હોય તો સંકલ્પ કરવો પડે. પહેલા એ સંકલ્પ કરવાનો છે કે પતિ અને પત્ની વચ્ચે આ જે તાલમેલ બગડી ગયો છે, તકલીફ છે, વિવાદ છે, સમસ્યા છે, એ દૂર થાય એ માટે આ કરું છું. એના માટે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ચાહે ઘરે કરો, ચાહે તમે કોઈ મંદિરમાં આસ્થા હોય, કોઈ ભગવાન શિવનું શિવાલય હોય, ભગવાન વિષ્ણુજીનું અને લક્ષ્મીજીનું મંદિર હોય, રાધા કૃષ્ણનું મંદિર હોય, એમાં તમને જ્યાં આસ્થા હોય ત્યાં જઈ અથવા ઘરે તેમના ફોટાની કે મૂર્તિની કે શિવલિંગની સમક્ષ બેસી ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે તેવી કામના કરવાની છે. અને ત્યારબાદ એવું કહેવાય છે કે આ ઉપાય જ્યારે કરીએ ત્યારે સંકલ્પ કરવાનો છે કે આજથી હું નિયમિત 90 દિવસ સુધી આ રીતે દીપ પ્રગટાવી અને આ પ્રાર્થના કરીશ. જે ઈશ્વર સામે બેસો એના નામની માળા, મંત્ર જાપ કે જે કંઈ પણ તમને ફાવે તે તમારે કરવાનું છે. આવું સતત 90 દિવસ કરવાનું છે. એવું કહેવાય છે કે ભાઈ આ પ્રયોગ મેં જેને બતાવ્યો છે ને, એટલા બધા અનબનો કે એટલી બધી મુશ્કેલીઓ હતી ને એ દૂર થયેલી છે. જો આપણે હિન્દુ સંસ્કૃતિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મોટા દેવ કહ્યા.
ભગવાન શિવ અને પાર્વતી આ બંને તમને છે ને ઉત્તમ લગ્ન જીવનની પ્રેરણા આપે. એવી જ રીતે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી એ પણ આપે. બ્રહ્માજી અલગ છે કારણ કે એમનું કાર્ય અલગ છે, એટલે જ આ બે દેવી દેવતાની વાત કરી છે. એવી જ રીતે આપણને 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ લીલા કરી. ઉત્તમ લગ્ન જીવન પ્રેમ એની આપણને ઉદાહરણો આપે. એટલે એવું કહે છે કે તમે પણ જો એવું લગ્ન જીવન ઈચ્છતા હોય તો તમારે આ ઉપાય કરવાનો. જે ઉપાય કરો, દીપ પ્રગટાવો સતત 90 દિવસ. એવું જરૂર નથી કે 90 દિવસ થશે ત્યારે જ ફળ મળશે. જેવો તમારો સંકલ્પ, જેવી તમારી પૂજા, જેવી તમારી શક્તિ અને જેવો તમારો પ્રશ્ન, પણ 90 દિવસમાં ચોક્કસ સુમેળ થઈ જ જાય અને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ જાય. કેટલા બધા લોકો છૂટા પડવાનું વિચારતા અને એમણે અલગ અલગ આ ઉપાય કર્યા છે ને તો ભેગા થઈ ગયા કે જીવનમાં ખૂબ જ મહેનત કરે, કાર્ય કરે, ખંતથી બધા કામ કરે અને ફળ નથી મળતું. તો બરોબર આ ઉપાય નોંધી લો. એવું કહેવાય છે કે 100% આ ઉપાય જબરજસ્ત ફળ આપે છે. ખાલી એમાં સમયનું, વસ્તુનું અને એ જે તમારી આ જે કરવાનું છે ને આ ઉપાયનું બરોબર ધ્યાન રાખવાનું છે અને અચૂક કરવાનું છે. જો એ સમય મુજબ તમે આ જેમ કહું એ પ્રમાણે કરશો, અચૂક તમારી મહેનત રંગ લાવી દેશે. મહેનતનું ફળ ક્યારે મળે? તો કે મહેનત કરશો તરત મળશે. આવું આનું આ પ્રયોગનું ફળ છે. એટલે દરરોજ પહેલા દિવસે એવું કરવાનું, સંધ્યા સમયે સંકલ્પ કરવાનો, દીવો ઘીનો કરવાનો, અથવા ઘરમાં લક્ષ્મીજીનો ફોટો એની સામે બેસવાનો. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી બંને સાથે હોય તો પણ ચાલે, બરાબર. અથવા ગણેશજીનો. વેપાર ધંધાના સ્થાને કરવું હોય તો પણ કરી શકાય, ઘરમાં કરવું હોય તો પણ કરી શકાય. પણ આ દેવી દેવતાની સામે બેસવાનું. લાલ રંગનો દોરો જોઈએ, એટલે લાલ રંગની નાળા છડી અથવા રૂની વાટ બનાવો. તેને કુમકુમથી રંગી નાખો, પાવડરથી, અને તેને ગાયના ઘીમાં ભીગોવી દો કમ્પ્લીટ, બરોબર છે. અને એ દીવો કોઈ જો ગણેશજી જોડે બેસો તો ઓમ ગંગ ગણપતય નમઃ, મહાલક્ષ્મી જોડે બેસો તો ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ. એમ તમને લક્ષ્મીજીનો કોઈ અન્ય મંત્ર આવડતો હોય તો તે આ બધું કરતા દીવો પ્રગટાવો ત્યારે 30 સેકન્ડ કે 1 મિનિટનો સંકલ્પ કરો કે આ મહેનતનું ફળ શુભ મળે અને એના વિઘ્નો દૂર થાય અને એનું શ્રેષ્ઠ ફળ મળે. એ જે તમારી ઈચ્છા હોય દેવી લક્ષ્મી કે ગણપતિ આગળ મૂકો અને ત્યારબાદ તમે કાર્ય શરૂ કરો, મંત્ર જાપ શરૂ કરો અને દીવો તમે જ્યાં સુધી મંત્ર જાપ કરો ત્યાં સુધી પ્રગટેલો રહેવો જોઈએ. આ પ્રમાણે તમારે સંકલ્પ કરવાનો છે અને 30 દિવસ સુધી દરેક વખતે સંધ્યા સમયે જે સ્ટાર્ટ કરો ને એ જ સમયમાં તમારે દીવો કરવાનો. તો એવું કહેવાય કે તમને મહેનતનું ફળ મળવા લાગશે.